ક્યારે ગયો મારો અરે બોલે કાનો એ રંગમાં રંગ મારે રોયા મારે રામે આવીને રાસે આમ તો એક વખત ગવાય પણ મારા ગણેશભાઈ ને બહુ ગમે આ ગીત અને આજે રૂડો અવસર છે એટલે આ અવસરે આ ગીત હોવું જ જોઈએ હે કાન આવો તો માખણ નાટ છે રે આવો કાન આવો તો માખણ નાટ છે હાલો હાલો બાપા બહેનો દીકરીઓ રમતી હોય ત્યારે મોબાઈલમાં કોઈ શૂટિંગ કરવાનું નથી. બહેનો દીકરીઓનો રાસ ચાલુ છે ત્યાં સુધી મોબાઈલમાં કોઈ શૂટિંગ કરવાનું નથી અને કરવું હોય તો મહેરબાની કરી વિનંતી કરી ડિલીટ કરી નાખજો. આપણે મનાય છે અહીંયા બાપા. હા વાહ બાપા જો મારો બાપ જો એક કામ આવો તો માખણ નાટ છે એ આખા વ્રજને વાલા બતાની વાત છે આખા વ્રજને વાલા બતાની વાત છે હાલ આવો હકાન આવો તો વાખડ નાટ છે વાલા આવો તો વાખડ નાટ છે આ સરકારી હા નિરખતાની છે રે એ ત્યાં તો ભૂગવતો યમુનાનો ઘાટ છે ત્યાં તો ભૂગવતો યમુનાનો ઘાટ છે અન આવો હકાન આવો તો માખણ નાટ છે રે વાલા આવો સોના એવાને આગળ રે એ કોઈ જા સોના એવાને આગળ રે એ જેના મુખ મારા મુના જેના મુખ માના રામના કોઈ જા સોના એવાને આગળ
મન જેના સાંકડા રે એ મેઘેલ મોટા ને મન જેના સાંકડા રે એ જેના મુખમાં રામ ના નામ છે રે જેના મુખમાં રામ ના નામ છે કોઈ જાસો ના એવાને આગણે કોઈ જાસો ના એવાને આગણે बताना वो पियर भरूं ठेला ये वे तो जोड़ो वरहारा नो दाड़ो के छेटू से पियर मारो तुम के ना तुम विचारो छेटू से पियर मारो झुलावे गोकुड़नी गोपी रे झुलावे गोकुड़नी गोपी रे हमरो मारो पारणी रे गोपाल मारो पारणी रे गोपाल तने रमाकड़ा ए गोपाल तने रमाकड़ा कानूड़ो मारो तड़े छे सानो मानो गोपाल मारो तड़े छे सानो मानो गोपाल मारो पारणी
એને મને માયા લગાડી મારે વાલે એને મને માયા લગાડી મારે વાલે સુદામાનો મિત્ર મારો આનંદ છોડશે એને મને માયા લગાડી એ સુદામાનો મિત્ર મારો આનંદ છોડશે એને મને માયા એને મને માયા એને મને માયા ગાયોનો ગોવાળ મારો દાદાને છોડશે એને મને માયા લગાડી એ ગાયોનો ગોવાળ મારો દાદાને છોડશે એને મને માયા લગાડી એને મને માયા લગાડી મારે વાલે એને મને માયા લગાડી મારે વાલે હીરાનો શ્યામ મારો કીર્તન ગોપાલ છે એને મને માયા લગાડી એ મીરાનો શ્યામ મારો કીર્તન ગોપાલ છે એને મને માયા એને મને માયા એને મને માયા 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 એ ગાયો મારી એ તરસે મને એ ગાયો મારી એ તરસે મને મારે જાવો પાણી ને પાવા મારે જાવો પાણી ને પાવા એ માવા યો ને જાવા એ માવા યો ને જાવા અને સિદ્ધને રોકો છો તમે માવા અને કેમ રોકો છો તમે માવા જળ ભરવા યો ને જાવા પાણી ભરવા યો ને જાવા એ ચક્કર ચક્કર કોડ ચક્કર ભમરડી રે એ તારી મારી કોડી જબર ભમરડી રે એ ચક્કર ચક્કર કોડ ચક્કર ભમરડી રે એ તારી મારી કોડી જબર ભમરડી રે એ તારી મારી
એ મોરલી વાળો એ દ્વારિકા વાળો મોરલી વાળો એ દ્વારિકા વાળો દ્વારિયો કાનુડો મોરલી વાળો મોરલી વાળો એ દ્વારિકા વાળો મોરલી વાળો એ દ્વારિકા વાળો ગોવાળિયો ગોવાળિયો આમ તો ઘણા બધા ગીતો પહેલા રાઉન્ડમાં ગવાય પણ ફરમાઈશો આવે એટલે પછી પાછી ગાવી પડે જેનો અવસર છે એટલે ઠાકરનો અવસર છે ત્યારે ઈ દુનિયાનો અનાથ કાનો માર માગણે પૂજાય લબેલો ગણેશભાઈની ફરમાઈશ ખાસ ફરીથી એ યોખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકા દેવની આ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ભરિયામાં મીઠા ભગવાન આ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ભરિયામાં મીઠા ભગવાન ચરણોમાં ખાડે જસાગર ગોપી નિર્મળ ના ખડખડતા ગોપી ચરણોમાં ખાડે જસાગર ગોપી નિર્મળ ના ખડખડતા ગોપી બેજો ઠાકરનો જન્મ ભેલ ગણાય મારા દ્વારિકા દેવની તું વાત ના એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકા દેવની તું વાત ના જાગો 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 મેરે કિશન કન્હૈયા જાગો મેરી પ્રિયા માઈ મેરે કિશન કન્હૈયા જાગો 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 મેરે કિશન કન્હૈયા જાગો મેરી પ્રિયા માઈ મેરે કિશન કન્હૈયા
મારી પેઢીને તારો એ વાર 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 મારી ભેટાને વાર તાર 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 મારી પેઢીને તાર તું નહીં તારે તો બીજું કોણ તારશે તું નહીં વાર 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 મારી ભેટાને વાર તાર 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 મારી પેઢીને તાર તું નહીં તારે તો બીજું કોણ તારશે તું નહીં મારે તો બીજું કોણ તારશે વાર 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 મારી ભેટાને વાર તાર 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 મારી પેઢીને તાર વાર વાર મારી ભેટાને વાર તાર 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 મારી પેઢીને વાર વાર મારી ભેટાને વાર તાર 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 મારી પેઢીને વાર મારી ભેટાને વાર તાર બોલે શ્રી કૃષ્ણ કનૈયા હોય ત્યારે માણસ રાંધલ તેડે અને પછી એ છોકરાને કોઈ ન તેડે. આ જોવા જેવું છે. એ છોકરાઓ લઈ જાઓ એથી જેના હોય એના બાપા રમતા ભલે પણ ધમાલ ન કરે. કઈ ગયા ભાઈ નરેશભાઈ છે હાજર? આયોજક મિત્રો કઈ ગયા બધાએ? થોડી વાર માટે હાજર રહ્યો અહીંયા ભાઈ. મહેમાનોના સન્માન કરવાના છે. નરેશભાઈ બહુ સરસ મજાનો કાર્યક્રમ. આહિરને આંગણે સાહેબ દાંડિયા રાસ હોય. આ એક ભક્તિનો પ્રકાર છે, ભજનનો પ્રકાર છે. દાંડિયા રાસ છે એ ભજનનો પ્રકાર છે. એનું પ્રમાણ એ છે કે આ વ્રજવાણી તીરથ ના ભૂતો ના ભવિષ્યથી આમાં બન્યું છે બાપા, આમાંથી બન્યું છે. અહીંયાથી જે મહેમાનો પધાર્યા છે મારે ધીરુભાઈ કેરાસિયા, પ્રમુખ શ્રી મુરલીધર મંડળ અને પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર વાગડિયા આહિર સમાજ સુરત, અને એમનું સન્માન કરવા માટે વિનંતી કરી મારે ભીખાભાઈ કેરાસિયા હાજર છે લલિયાણવાળા, એમનો પરિવાર. આવો ભીખાભાઈ આવો, આ તમારા પરિવારના જ છે. હમણાં જ યાદ કરાવતા હતા, મેં કીધું ભાઈ તમારા પરિવાર અહીંયા છે. ધીરુભાઈ કેરાસિયા, પ્રમુખ શ્રી મુરલીધર મંડળ અને પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર વાગડિયા આહિર સમાજ સન્માન કરે અમારે ભીખાભાઈ અમીરાભાઈ કેરાસિયા લલિયાણાવાળા. તાળીઓના ગણગાટથી વધાવી લઈએ આપણે. ધીરુભાઈ પધારો બાપા. વાહ, તાળીઓના ગણગાટથી વધાવો. અને ડાંગર બાયું લાંબીયું તોડે કાછન માય, મોકલ ફૂલ ચડે ડગાય તો જેનો કર કંડોરણે જાય. સાહેબ, વિશ્વના ઇતિહાસ તમે તપાસી લ્યો તો કેટલાય શૂરવીર એવા છે જેના માથા પડી ગયા હોય, ધડ લડતા હોય, પણ એક વિશ્વની અંદર અમુક ઘટનાઓ જે ઘટી છે એમાં ડગાયતા ડાંગર નામનો આયાર અમારે ગાંધીધામની બાજુમાં તુણા, અને સાહેબ પોતે ઘાયલ અવસ્થામાં પડ્યા હતા. છેલ્લી પરિસ્થિતિ હતી, જમને જીવને વાદ હાલતો હતો અને ઘાયલ થઈ ગયા પરિસ્થિતિમાં એના ભાઈએ ડગાયતા દાદાને કીધું હતું, દાદા આવતીકાલે તમારા હાથે આપણે મહાદેવજીનું છે એમ કહેવાય કળશ ચડાવવાનો છે, તો હવે એના માટે હું કરશું?
છેલ્લી પરિસ્થિતિ સાહેબ, જમનાનજીવને વાદ હાલતો હતો અને તેથી ડગાયતા દાદાએ કીધું તું ભાઈ એક કામ કર, એક ડાવા હાથમાં તલવાર લે સાહેબ ને પોતાનો જમણો હાથ કાપી નાખે અને એમ કહેતા હોય કે જા મારો કપાયેલો હાથ લઈ જાઓ, એ મહાદેવનો શિખર ચડી જશે, કળશ ચડી જશે. સાહેબ તમે કલ્પના તો કરી લો, આયર કેટલો પવિત્ર હશે બાપા. એવા ડગાયતા દાદા ડાંગર બાયું લાંબીયું તોને કાછરના માય મોકલ ફૂલ ચડે ડગાયતો જેનો કર કનુરને જાય એ પરિવારમાંથી આવે છે. બહુ મોટો સેવાભાવી જીવ અમારે ગોપાલભાઈ ડાંગર જ્યારે પધાર્યા છે, મંત્રી શ્રી સૌરાષ્ટ્ર વાગડિયા હીર સભા, ત્યારે સન્માન કરવા માટે વિનંતી કરું અમારે ખુમાણભાઈ આંબલિયાર વાળા ખુમાણભાઈ કોતાર. ખુમાણભાઈ છે હાજર? ખુમાણભાઈ આવી જાઓ બાપા. ખુમાણભાઈ કોતાર. કુમારભાઈ નો તો વેરસીભાઈ ઢીલા આવી જાવ ભાઈ. વેરસીભાઈ ઢીલા ભરૂચ થી પધારેલા. ખુમારભાઈ છે ને? હા ખુમારભાઈ આવો બાપા. ખુમારભાઈ કોતાર સન્માન કરે મારે ગોપાલભાઈ ડાંગર નું. ગોપાલભાઈ પધારો. ગોપાલભાઈ ડાંગર એમનું સન્માન કરે મારે ખુમારભાઈ કોતાર. તાળીઓના ગડગડાટથી વધાવી લો બાપા. આ બહુ મોટા સેવાભાવી જીવ છે બાપા. અને સબળ સમા નિગર્વ ધની અને કોમલ વિદ્યાવાન, તમારી પાસે તમામે તમામ તાકાત હોય અને એક નાનામાં નાના માણસને જો માફ કરી દેવાની ત્રેવડ હોય એને સબળ સમા કહેવાય. સબળ સમા નિગર્વ ધની દોમ દોમ સાહેબી હોય સાહેબ, પણ તેની તમને જરાય રંજ ન હોય. અને કદાચ મિત્રો જીવનમાં તમને સંપત્તિ મળી જાય ને તો સંપત્તિથી બધું જ ખરીદી શકાય. પણ એક વસ્તુ એવી છે આ જગતના ચોકમાં સાહેબ, એ તમે રૂપિયા આપો તો વેચાતી નથી મળતી. એ તો કદાચ કોઈક અમારે આ ડાંગર પરિવારમાંથી જે પધાર્યા છે યુવાનિયાઓ બધા, પછી અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય, જ્યાં પણ જરૂર હોય એવા અમારે ધર્મેશભાઈ ડાંગરની ટીમ જે બ્લડ ડોનેશન કરે છે મિત્રો, રૂપિયાથી કદાચ બધું ખરીદી શકાય પણ લોહી ન મળે. રૂપિયાથી કદાચ તમે બધું ખરીદી શકો પણ લોહી તમારે જોતું હોય ને તો એ રૂપિયાથી નથી મળતું. એ તો આવા કોઈક જુવાનિયા હોય બાપા, આપેલું હોય ને ત્યારે મારા તમારા કોઈક સ્વજનના લોહી મળે. એવો અમારો ધર્મેશભાઈ ડાંગર જે આ ટીમ ચલાવી રહ્યા છે એની આખી ટીમને એક જોરદાર નકરગાંઠી વધાવી નહીં સાહેબ. બ્લડ ડોનેશનના કેમ્પ કરે છે, 80-100 બોટલ. અને એનું સન્માન કરવા માટે વિનંતી કરી સવારે ડાયાભાઈ ભચાભાઈ માખાણી કડોલથી પધારેલા ડાયાભાઈ માખાણી છે બાપા. ડાયાભાઈ હાજર. અને આહિર સમાજના કોઈ પણ દીકરા દીકરીને ભાઈ બહેનને લોહીની જરૂર હોય ને તો માત્ર ને માત્ર તમે ગોપાલભાઈને અથવા તો એ ધર્મેશભાઈનો ડાયરેક્ટ નંબર લઈને કોન્ટેક્ટ કરશો ને કે નરેશભાઈને કહેશો. હા ભાઈ જગદીશભાઈ આવી જાઓ. ધર્મેશભાઈનું સન્માન કરવા માટે વિનંતી કરી મારે જગદીશભાઈ કર્યા છે. આ તો વાત એ કરતો તો બાપા કોઈ પણ ને ક્યારે ભગવાન કોઈને આવી જરૂર ન પડાવે, પણ છતાંય કદાચ જરૂર પડે ને બાપા તો અડધી રાતે તમે ધર્મેશભાઈનો કોન્ટેક્ટ કરજો. ગોપાલભાઈ છે, નરેશભાઈ ગમે એની પાસે નંબર લઈ જોરદાર તાળો નગરગાંઠથી વધાવેલો બાપા. બહુ બહુ મોટું કામ છે ભાઈ એનું. ભાઈ ટીમ વાળા બધા જરા 1 મિનિટ આવો, ખાલી એક ફોટો પડાવી લો હાથે. નરેશભાઈ તમે ઉભા રહો, આવો બધા આવો બાપા. એક બે જણા આવે છે ઉભા રહો ભાઈ. આ ટીમને આખી ટીમને વધાવી લો બાપા. આ બધા બહુ અઘરા કામ છે બાપા. લોહી લઈ અને લોહી કોકને આપવા. અને હાવ સાચું તો એ છે મારો બાપ મને તમને કૃષ્ણ પરમાત્માએ આ જ શીખવાડ્યું છે. કૃષ્ણ પરમાત્મા જ્યારે જ્યારે રોયા છે ને સાહેબ ત્યારે કોક માટે રોયા છે. જીવન આખું જાણે બીજા માટે ઘસી નાખ્યું. ભાઈ આવો ને ગોપાલભાઈ, ધીરુભાઈ. હા મારા ગોપાલભાઈ ના પાસે ભત્રી જાય. વાહ વાહ બેટો બાપ તને જો ચીલે ચાલત નહીં તો જનની કાઉ જણે હમું લાગે વેરસલ. આ તો ત્યાંથી જ આવે ભાઈ. 5-25 પેઢી થતા હોય ને થાય, વંશમાંથી વયા નો જાય, ભક્તિના ગુણ ભીખલા. તાળીઓના ગડગાટથી આખી ટીમને આપણે વધાવી લઈ બાપા. ખૂબ સરસ કામ કરે છે. માતાજી એમને ખૂબ શક્તિ આપે. અમારે મહેશભાઈ વાઘ પધાર્યા છે.
મહેશભાઈ વાઘ અટક વાઘ છે પણ ખરેખર વાઘ જેવા છો. આ આયરના દીકરાને કોકને કાંઈક તકલીફ પડે ને એટલે એ વાઘની જેમ કૂદી પડે સાહેબ. એવો એક આયર એટલે મહેશભાઈ વાઘ. એનું સન્માન કરવા માટે વિનંતી કરી અમારે ભાઈ કેરાશી પરિવારમાં કોઈ પણ લાલા આવી જાય. મારે લાલા આવી જાય. અમારે ભરતભાઈને એકવાર તકલીફ હતી અમારે ભલાને. આ મહેશભાઈ ઓળખતા પારખતા નહોતા, ખાલી એટલી જ ખબર હતી કે આ આયર છે અને એને જ આયર કહેવાય બાપા. વાહ વાહ મહેશભાઈ વાઘ તાળીઓના ગડગાટથી એમને વધાવેલી સન્માન કરે મારે લાલાભાઈ કેરાસિયા. અહીંથી હવે આપણો સન્માનનો કાર્યક્રમને આપણે વિરામ આપીએ. 5 મિનિટ માટે ચા પાણી કરી લઈએ. ચા પાણી કર્યા પછી આપણો ભાઈઓનો દાંડિયા રાસનો લાંબા રાહડા લાંબા ઢાળવાળા છોકરાઓ માટે મોટા માટે અને હવે સાંજના નાસ્તા માટે ખાસ કરીને બાળકો માટે. પછી મોટા હોય ને કોઈ બાળક થવું હોય તો વાંધો નથી આપણને. મંચુરિયમ છે એટલે હમણાં બાપા જરા લાઈનસર પછી ત્યાં કરીને નાસ્તો કરાવજો, ડિસ્ટર્બ ન થાય, વ્યવસ્થા હચવાય એ રીતે. બહેનોને નમ્ર વિનંતી પોતાના છોકરાઓને થોડી વાર રહીને હમણાં જ મંચુરિયમનું એ કાઉન્ટર ચાલુ થાય એટલે નાસ્તો કરાવી લે. અહીંયાથી આપણે 5-10 મિનિટમાં જ પાછો રાહડાનો રાઉન્ડ શરૂ થશે. મારા ધર્મપત્ની હાજર છે. આયરાણી હાજર હો તો આવી જાઓ. છે અવાજ પહોંચે છે એ બાજુ? વાઢિયા વાળા હાજર નથી? આવી જાઓ આયરાણી આવો. જિજ્ઞાબેન નું સન્માન કરીએ. અને જિજ્ઞાબેન ખૂબ સારી સ્પીચ આપે છે. બાબાઈ કૃષ્ણ ભગવાન માટે આ બેન એટલું સારું બોલે છે ને કે જેનું બહુ મોટું નામ છે સ્પીચ આપવામાં. એ પણ આપણે લાભ લેશું અને એમનું સન્માન કરી અને પછી આપણે એમને વિનંતી કરશું, બાઇક પર આમંત્રણ આપશું. આવો બેનનું સન્માન કરો. ભાઈ સાલ આપી દેજો નરેશભાઈ. જિજ્ઞાબેન રાઘવભાઈ કલસરિયા. રાઘવભાઈ પોતે આહિર સમાજ શૈક્ષણિક ભવનના ટ્રસ્ટી છે. વાહ દીકરી વાહ, બહુ સરસ જિજ્ઞાબેન, વાહ. તાળીઓના ગણકારથી વધાવી લો. એ દીકરીઓ, આ દીકરીને જોયા પછી ખરેખર તમારે દાખલો લેવા જેવો છે. 10મા ધોરણમાં આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબર સાહેબ. વાહ વાહ. અને હવે વિનંતી કરી આપણી જિજ્ઞાબેનને, આવો દીકરી. અને અહીંથી તમને જે કાંઈ મોજ આવી 5-10 મિનિટ અહીંયાથી સંબોધન કરશે જિજ્ઞાબેન આહિર. હાલો. આપણે આ બાબુભાઈને એકલાને રાખ્યો તો એમ થાય સમય ઓછો પડે જાણે. ખરેખર કોને ખબર, આજે મેં હમણાં 2-3 જણને મેં મારો મોટો સમય ઓછો પડે છે અને એકલાને રાખ્યો તોય. આવે જિજ્ઞાબેન કલસરિયા. તાળીઓના ગણકારથી વધાવેલી બાપા. હલો હલો. સમસ્ત કચ્છ વાગડ આહિર સમાજ જ્યારે આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયો છે ત્યારે આપ સૌને આહિર સમાજની લાડકવાઈ દુહિતા જિજ્ઞા કલસરિયાના લાખેણા વંદન. સૂર્ય વિના સવાર ન હોય અને ચંદ્ર વિના રાત ન હોય. સૂર્ય વિના સવાર ન હોય અને ચંદ્ર વિના રાત ન હોય. અને જય દ્વારકાધીશ બોલ્યા વિના મારા આહિર સમાજની વાત ન હોય. તો અહીંયા બેઠેલા સર્વે પોતાના 2 હાથ ઊંચા કરીને મારી સાથે બોલશે, બોલીએ દ્વારિકાધીશની. આજે આપણા અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આપ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. શ્રી કૃષ્ણના જીવનનો એક ખૂબ સરસ સંદેશ. શ્રી કૃષ્ણએ તેમના જીવનમાં ઘણું બધું ગુમાવ્યું. પહેલા માં છૂટી ગઈ, પછી પિતા છૂટી ગયા, પછી જે નંદ યશોદા મળ્યા તે પણ છૂટી ગયા, રાધા છૂટી ગઈ, સગા સાથી બધા છૂટી ગયા, મથુરા પણ છૂટી ગયું, ગોકુળ પણ છૂટી ગયું. પણ ના છૂટ્યું તો કેવળ પ્રેમત્વ, સકારાત્મકતા અને મુસ્કાન. શ્રી કૃષ્ણના જીવનમાં દુઃખ નથી, પરંતુ શ્રી કૃષ્ણ તો આપણા માટે એક ઉત્સવના પ્રતીક છે.
શ્રી કૃષ્ણના જીવનમાં ધીરે ધીરે બધું છૂટતું ગયું, પરંતુ શ્રી કૃષ્ણ આપણને ખૂબ સરસ સંદેશ આપે છે કે જીવનમાં હંમેશા મુશ્કેલી આવે ને તો પણ કઈ રીતે ખુશ રહી શકાય ને તે શ્રી કૃષ્ણથી વધારે સારી રીતે આપણને કોઈ ન સમજાવી શકે. અને જ્યારે જ્યારે પણ મને આહિર સમાજમાં વક્તવ્ય આપવાની તક મળતી હોય છે ત્યારે હું આ વિનંતી ચોક્કસપણે કરતી હોઉં છું આહિર સમાજની દીકરીઓને કે આપણે તો એ સમાજમાં જન્મ લીધો છે કે જે સમાજે આપણને જન્મજાત જ રાણીનું બિરુદ આપેલું છે. સાહેબ, જો રાણીનું બિરુદ જોતું હોય ને તો કોઈ રાજાની રાણી બનવું પડે, પણ આપણે તો એ સમાજમાં જન્મ્યા છીએ કે જે સમાજે આપણને જન્મજાત જ આહી રાણીનું બિરુદ આપેલું છે. તો આપણે આપણા સમાજને કઈ રીતે કલંક લાગે તેવું કામ કરી શકીએ. એટલે હું વિનંતી કરું છું કે આપણે આપણા સમાજને કલંક લાગે તેવું કામ મહેરબાની કરીને ન કરીએ. અને જ્યારે અહીંયા માતા પિતા પણ ઉપસ્થિત છે ત્યારે હું એ માતા પિતાને પણ વિનંતી કરવા માગું છું કે આપણા અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન શ્રી કૃષ્ણએ આપણને આટલો મોટો ગ્રંથ આપ્યો છે, શ્રીમદ ભગવદ્ ગીતા, આપણો ધર્મ ગ્રંથ, કે જે ટીવીના ટમટમિયામાં અટવાયેલા, ઇન્ટરનેટના ઈગોમાં રચાયેલા, સિનેમા ઘરોમાં સલવાયેલા આજના અર્જુનને આપણા ધર્મગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્વ સમજાય એ કામ આપણે કરવાનું છે. આપણે એમને એ શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્વ સમજાવવાનું છે. બસ આટલું જ કહીને હું મારી વાણીને વિરમું છું. અને અંતે હું એટલું જ કહીશ કે કહે છે દુનિયા કે ભગવાન સૌના છે, કહે છે દુનિયા કે ભગવાન સૌના છે, પણ આપણું મન કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન તો ફક્ત મારા છે, શ્રી કૃષ્ણ ભગવાન તો ફક્ત મારા છે. જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, વંદે વસુંધરા, વંદે વસુંધરા. બહુ સરસ વાત કરી દીકરીએ, વાહ, ખૂબ સરસ બાપા. અને હવે આપણે કાંઈ પણ લાંબી ટૂંકી વાત કર્યા પહેલા વિનંતી કરી બાપભાઈને કે મારો બાપલિયો 12 માત્રાનો રાઉન્ડ એમને જે મોજ આવે એવા ઐતિહાસિક રાહડા લઈ અને હવે બાબુભાઈ આહિર. ઠાકર હવે થાકી રહી હોને જપતા એ જીભ હડિયું, પણ પાપી પીતળિયું એ જોને ઘટતી વિહરે નહીં સાંભળા, પણ સાથે ધેનું ચારતા હોને જોને સાથે ગાતા ગીત હે પરંપરા ભવની પ્રીત એ તે તો સિદ્ધ વિહારી સામણા હે જોને પરા નદી બાંધોના હે દાંડવે હીર બાંધ્યા નદી બાંધોના દાંડવે હીર
હાઢિયો રામ વીરની દોરી આવડા રે બાર મોટા મોટા ખેલ
એવા આવડા રે મારો ચાલો તારે આવડા રે મારો ચાલો સા